નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજ્યાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 100 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. ગાથા 100માં સાંખ્ય મત અને ચાર્વાક મત એ બે મતનું ખંડન કરવામાં આવ્યું અને સાથે સાથે એ વાત પણ કરી કે જે જ્ઞાની ધર્મી આરાધક છે એને પોતે પોતાના સ્વરૂપમાં એવો ચારિત્રનો પુરુષાર્થ કરે છે તો એથી એને કોઈ દુઃખ નથી. યોગીજનોને અતિ ઉગ્ર તપ અથવા ધ્યાન આદિ કરતી વખતે કોઈ પણ પ્રકારનું દુઃખ હોતું નથી કે કોઈ ખેદ હોતો નથી. આ વાત પણ સાથે કરી. હવે આ સ્વામી ગાથા પછીથી કહે છે કે મરણરૂપ વિનાશથી ઉત્તરકાળમાં એટલે કે મરણ થયા પછીથી વિનાશ પછી મરણરૂપ વિનાશથી ઉત્તરકાળમાં એટલે વિનાશ પછી આત્માનો અભાવ સિદ્ધ હોય તો તેનું સર્વદા અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય? મરણ થયા પછીથી આત્માનો વિનાશ જે છે એ પણ થાય કે આત્માનો અભાવ થાય. મરણરૂપ વિનાશથી આત્માનો પણ અભાવ થાય અને એ સિદ્ધ છે તો પછી આત્માનું અસ્તિત્વ સર્વદા કેવી રીતે સિદ્ધ થાય? હવે આ માન્યતા તો ચાર્વાક મતની છે. એ મરણની સાથે આત્માનો અભાવ માને છે. એટલે એમના કહેવા પ્રમાણે એમ થયું કે મરણ થયું તે પછીથી આત્માનો અભાવ સિદ્ધ છે. આત્મા નક્કી હવે અભાવરૂપ થયો છે, આત્મા રહ્યો નથી. તો પછી આત્માનું સર્વદા અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય? એટલે કે આત્મા પછી હોઈ શકે જ નહીં. અને આવું બોલનાર પ્રતિ આ શ્લોક 101મો કયો છે. જે આ વાત માને છે એવી મિથ્યા માન્યતા સહિત છે એને અહીંયા સમજાવતા આ શ્લોક 101 કયો છે. તો આપણે શ્લોક 101 લઈએ છીએ. સ્વપ્ને દૃષ્ટે વિનષ્ટે અપી ન નાશોસ્તિ યથાત્મનઃ તથા જાગર દૃષ્ટે અપી વિપર્યાય સા વિશેષતઃ. ગુજરાતીમાં ગાથા છે. સ્વપ્ને દ્રષ્ટ વિનષ્ટ હો પણ જીવનો નહીં નાશ, જાગૃતિમાં પણ તેમ છે બ્રહ્મ ઉભયત્ર સમાન. શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે સ્વપ્ને દ્રષ્ટે વિનષ્ટે અપી, સ્વપ્ન અવસ્થામાં પ્રત્યક્ષ જોવામાં આવેલા શરીર આદિકનો નાશ થવા છતાં સ્વપ્ન અવસ્થામાં જે સ્વપ્નમાં દેખાય એનું પ્રત્યક્ષપણું કહ્યું છે. એટલે કે છે કે સ્વપ્ન અવસ્થામાં પ્રત્યક્ષ જોવામાં આવેલા શરીર આદિકનો નાશ થવા છતાં યથા આત્મન નાશ ન અસ્તિ, જેમ આત્માનો નાશ થતો નથી. સ્વપ્ન અવસ્થામાં પ્રત્યક્ષ
જોવામાં આવેલા શરીર આદિકનો નાશ થવા છતાં જેમ આત્માનો નાશ થતો નથી, તેમ એટલે કહે છે કે યથા જાગર દ્રષ્ટિ અપી, એટલે કે તેમ જાગૃત અવસ્થામાં પણ દેખેલા શરીર આદિકનો નાશ થવા છતાં આત્માનો નાશ થતો નથી. વિપર્યાયસા વિશેષતઃ, કારણ કે બંને અવસ્થાઓમાં વિપરીત પ્રતિભાસમાં કાંઈ ફેર નથી. જો બંનેમાં વિપરીત પ્રતિભાસ છે એમ અહીંયા કહેવું છે. શેમાં બંનેમાં વિપરીત પ્રતિભાસ છે? કે સ્વપ્ન અવસ્થાની અંદર શરીરનો નાશ થયો હોય અને એમાં ખરેખર આત્માનો નાશ નથી થતો, એમાં આત્માનો નાશ માનવામાં આવે તો એ જેમ વિપર્યાસ છે, વિપરીત માન્યતા છે, એવી જ રીતે જાગૃત અવસ્થામાં પણ દેખેલા શરીર આદિકનો નાશ થવા છતાં આત્માનો નાશ માનવો એ પણ વિપરીત માન્યતા છે. એટલે એ બંને માન્યતા ખરેખર એક જ જેવી છે. બંને અવસ્થાઓમાં વિપરીત પ્રતિભાસમાં કાંઈ ફેર નથી, ખોટો પ્રતિભાસ છે. શેનો પ્રતિભાસ ખોટો? કે આત્માના નાશનો પ્રતિભાસ જે માન્યો તે બંનેમાં ખોટો છે. ટીકામાં કહે છે કે સ્વપ્નમાં એટલે કે સ્વપ્ન અવસ્થામાં દેખવામાં આવેલા શરીર આદિનો નાશ થવા છતાં જેમ આત્માનો નાશ થતો નથી, તેમ જાગૃત અવસ્થામાં પણ દેખવામાં આવેલા શરીર આદિનો નાશ થવા છતાં આત્માનો નાશ થતો નથી. અહીંયા તો આત્માના નાશની વાત છે. શરીરનો નાશ સ્વપ્નમાં જોવામાં આવ્યો હોય તોય આત્માનો નાશ નથી થતો, અને ખરેખર જાગૃત અવસ્થામાં શરીરનો નાશ થાય તો પણ આત્માનો નાશ થતો નથી. આત્માનો નાશ થતો નથી એ વાત ઉપર અહીંયા જોર છે. શરીરનો નાશ થતા આત્માનો નાશ થતો નથી. એ શરીરનો નાશ સ્વપ્નમાં દેખાયો હોય તો બધા જ એ વાતને જાણે છે, સમજે છે કે એમાં આત્માનો નાશ નથી. તો એ જે રીતે છે એવી જ રીતે જાગૃત અવસ્થામાં પણ ખરેખર શરીરનો નાશ થયો હોય તો ત્યારે પણ આત્માનો નાશ થતો નથી. સ્વપ્ન અવસ્થામાં ભ્રાંતિને લીધે આત્માનો વિનાશ પ્રતિભાસે છે એમ શંકા કરવામાં આવે તો અન્યત્ર પણ એટલે કે જાગૃત અવસ્થામાં પણ તે સમાન છે. એમાં પણ એ વિનાશ પ્રતિભાસે છે, એ ખરેખર વિનાશ નથી. ભ્રાંતિ વિનાનો માણસ, જેને ભ્રાંતિ નથી એવો જીવ, જેને ભ્રાંતિ નથી તે શરીરનો વિનાશ થતા આત્માનો વિનાશ ખરેખર માનતો નથી. ભ્રાંતિ નથી એ શરીરના વિનાશને કારણે આત્માનો વિનાશ માનતો નથી. શરીરનો વિનાશ થાય છતાં આત્મા તો અવિનાશી જ રહે છે એમ એની માન્યતા હોય છે. એટલે કે એને ભ્રાંતિ નથી, એ ભ્રાંતિ વિનાનો છે. તેથી બંનેમાં એટલે કે સ્વપ્ન અવસ્થામાં અને જાગૃત અવસ્થામાં પણ વિપર્યાસમાં એટલે ભ્રાંતિમાં ફેર નહીં હોવાથી, એટલે કે ભ્રાંતિ તો સમાન છે. કઈ રીતે ભ્રાંતિ સમાન છે? જાગૃત અવસ્થા હોય કે સ્વપ્ન અવસ્થામાં હોય, પણ શરીરના નાશ દ્વારા આત્માનો નાશ માનવો એ વિપર્યાસ છે, એ ભ્રાંતિ છે. એટલે બંને અવસ્થા, સ્વપ્ન અવસ્થા કે જાગૃત અવસ્થામાં પણ બંનેમાં શરીરના નાશ દ્વારા આત્માનો નાશ માનવો એ એક સરખી જ ભ્રાંતિ છે, એક સરખો જ વિપર્યાસ છે. એ વિપર્યાસમાં, એ ભ્રાંતિમાં કાંઈ ફેર નથી. અને તેથી ભ્રાંતિ સમાન હોવાથી આત્માનો વિનાશ નહીં હોવા છતાં તેનો વિનાશ પ્રતિભાસે છે, તેમ એવી ભ્રાંતિ જાગૃત અવસ્થામાં પણ થાય છે. ભાવાર્થમાં કહે છે કે સ્વપ્નમાં શરીરનો નાશ જોવા છતાં આત્માનો નાશ થતો નથી, તો પણ આત્માના નાશનો ભ્રમ વિપરીત પ્રતિભાસ થાય છે.
તેમ જાગ્રત અવસ્થામાં પણ શરીરનો નાશ જોવા છતાં આત્માના વિનાશનો ભ્રમ થાય છે. બંને અવસ્થાઓમાં જે ભ્રમ થાય છે તે સમાન છે, એક સરખો છે, તેમાં કાંઈ તફાવત નથી. પરમાર્થ દ્રષ્ટિએ જોવામાં આવે તો સ્વપ્નમાં મનુષ્યના શરીરનો અને તેના આત્માનો નાશ થયો નથી. તેમ જાગ્રત અવસ્થામાં પણ મરણથી મનુષ્યના શરીરનો અને તેમાં રહેલા આત્માનો નાશ થતો નથી. કારણ કે દરેક દ્રવ્ય સત છે. સત છે એટલે કે એનું અસ્તિત્વ છે, હોવાપણે છે. સતનો કદી નાશ થતો નથી, ફક્ત તેની પર્યાયમાં ફેરફાર થાય છે. શરીરનો નાશ કહીએ પણ ખરેખર તો એ પૂતગળનો સ્કંધ છે, તો એમાંથી પૂતગળો છૂટા પડી જાય છે એટલે પર્યાયમાં ફેર પડ્યો. અને આત્મા તો અવિનાશી છે, એનો પણ કઈ નાશ થતો નથી, માત્ર એની પર્યાય બદલાય છે. એટલે દરેક દ્રવ્ય તે હોવાપણે છે, એટલે એ સત છે, એનું અસ્તિત્વ છે અને એનો ક્યારેય નાશ થતો નથી. દરેક દ્રવ્ય એ ગુણનો સમૂહ છે, ગુણનો પિંડ છે અને દ્રવ્યનો ક્યારેય નાશ થાય નહીં. એટલે દ્રવ્ય તો દરેક અવસ્થાને વિશે રહે છે. અવસ્થા બદલાય, અવસ્થામાં ફેરફાર થાય, પણ દ્રવ્યનો નાશ ન થાય, ગુણનો નાશ ન થાય. એટલે એનું હોવાપણું, એની સત્તા તો રહે જ. કેમ કે દ્રવ્ય છે તો એ ગુણોનો સમૂહ છે અને ગુણોનું પરિણમન છે, તો એવા ગુણરૂપ દ્રવ્યની સત્તા છે અને એ સત છે, એટલે કે એનું હોવાપણું છે. જેનું હોવાપણું અનાદિનું છે એનો નાશ હોય નહીં. જે નવું ઉત્પન્ન થાય એના નાશ થાય, પણ જે ઉત્પન્ન જ નથી થયું એનો ક્યારેય નાશ થાય નહીં. ફક્ત તેની પર્યાયમાં ફેરફાર થાય છે. એક પર્યાયનો વ્યય અને બીજી પર્યાયનો ઉત્પાદ, એમ તે બંનેમાં, એટલે કે જે પર્યાયનો વ્યય થયો અને નવી પર્યાયનો ઉત્પાદ થયો, એ બંને પર્યાયમાં દ્રવ્યનું દ્રવ્યરૂપ કાયમ રહેવું એવી વસ્તુસ્થિતિ છે. એટલે બંને પર્યાયમાં દ્રવ્ય તો રહે જ છે. જે પહેલાની પર્યાય હતી એ અવસ્થામાં દ્રવ્ય હતું, બીજી પર્યાય થઈ તો પેલી પર્યાયનો નાશ થયો, એમાંય દ્રવ્ય હતું, ને એ નવી પર્યાય થઈ તો કઈ દ્રવ્યનો નાશ નથી થતો, માત્ર પર્યાય બદલાય છે. પહેલી પર્યાય હતી એનો વ્યય થયો, નવી પર્યાય થઈ, પણ બંનેમાં દ્રવ્ય એ તો કાયમ રહ્યું. દ્રવ્ય દ્રવ રૂપે કાયમ રહ્યું, એક સરખું જ એવું ને એવું રહ્યું. દ્રવ્યમાં કોઈ ફેર પડતો નથી. આવી દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા છે, આવી વસ્તુ સ્થિતિ છે. એટલે શરીરનો નાશ થતા આત્માનો નાશ થતો નથી. એ જાગૃત અવસ્થામાં ખરેખર શરીરનો નાશ થયો લાગે તો પણ બીજી રીતે વિચાર કરીએ તો શરીરના પરમાણુઓ જે છે એ છૂટા પડી ગયા, પણ કાંઈ નાશ થતો નથી, માત્ર અવસ્થા બદલાય છે. અને શરીરનો નાશ તો થતો જ નથી, એની પણ અવસ્થા બદલાય છે. સ્વપ્નમાં તો ખ્યાલ આવે છે કે સ્વપ્નમાં જે નાશ થયો હોય તો ખરેખરો નાશ છે જ નહીં, એ તો બધાને બરાબર બેસી જાય છે. પણ જાગૃત અવસ્થામાં ખરેખર શરીરનો નાશ થાય તો પણ આત્માનો નાશ થતો નથી. એ વાત અહીંયા તો આ ગાથામાં કરી છે. અને વધારામાં આ દ્રવ્યના પરિણમનની અને દ્રવ્યની સ્વતંત્રતાની પણ વાત લીધી છે. વિશેષમાં અહીંયા કહે છે કે આત્મા એક ચેતન, અમૂર્તિક, અવિનાશી પદાર્થ છે. આત્મા 6 દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય જ એવું છે કે જે ચેતન છે. ચેતન છે એટલે જ્ઞાન કરી શકે છે. એ પોતાનું પણ જ્ઞાન કરી શકે છે અને પરનું પણ જ્ઞાન કરી શકે છે. વળી અમૂર્તિક છે. અમૂર્તિક તો બીજા 4 દ્રવ્યો પણ છે. એક પૂતગળ સિવાય 5 દ્રવ્ય અમૂર્તિક છે, જેમાં જીવ પણ અમૂર્તિક છે અને બીજા 4 ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પણ અમૂર્તિક છે. અને અવિનાશી પદાર્થ, અવિનાશી તો 6 દ્રવ્યો અવિનાશી છે, એ તો બધાય અવિનાશી છે, પણ ચેતનપણું માત્ર જીવને છે.
એટલે કોઈ દ્રવ્યનો નાશ થતો જ નથી, બધા અવિનાશી છે. તો પછી એવા જીવ દ્રવ્યના વિનાશની કલ્પના કરવી એ નિતાંત બ્રહ્મ છે, તો મોટો ભ્રમ છે ભાઈ. હંમેશા એ ભ્રમ જ કહેવાય. જીવ દ્રવ્યનો ક્યારેય નાશ નથી થતો, એના વિનાશની કલ્પના કરવી એ ભ્રમ છે. શરીર અવસ્થામાં, સંસાર અવસ્થામાં શરીર સાથે આત્માનો પરસ્પર એક ક્ષેત્ર વગા રૂપ સંયોગ સંબંધ હોય છે. સંસાર અવસ્થા છે તો શરીર છે, અને શરીર સાથેનો આત્માને સંબંધ પણ છે, એટલે કે એ એક જ ક્ષેત્રમાં રહ્યા છે. કેવો સંબંધ છે કે આત્મા અને શરીર આકાશના એક જ ક્ષેત્રમાં રહ્યા છે, એટલે કે એક ક્ષેત્ર વગા રૂપ સંયોગ સંબંધ છે. એક જ ક્ષેત્રને વિશે છે, બંનેની અવગાહના એક જ ક્ષેત્રને વિશે છે, અને એ સંબંધને સંયોગ સંબંધ કયો છે. એ શાશ્વત કાયમી સંબંધ નથી, એ સંયોગ સંબંધ છે. સંયોગ છે તો એનો વિયોગ પણ થશે, એટલે એ સંબંધ પછી રહેશે નહીં. એ શરીર અને આત્મા જુદા થઈ જશે. પણ અજ્ઞાનીને તે બંનેનું ભેદ વિજ્ઞાન નહીં હોવાથી, એટલે કે અજ્ઞાની આત્માને અને શરીરને જુદા ભિન્ન નહીં જાણતો હોવાથી એ બંનેને એક રૂપ માને છે. તેથી શરીર રૂપ પૂતગળ પર્યાયનો વ્યય જોઈ તેમાં સંયોગ રૂપે રહેલા આત્માનો પણ ભ્રમથી વિનાશ માને છે. પરંતુ જેમ ઝૂંપડી બળી જતા તેમાં રહેલું આકાશ કાંઈ બળી જતું નથી, તેમ શરીરનો નાશ થતા તે સાથે રહેલા આત્માનો નાશ થતો નથી. તો આ રીતે આ 101મો શ્લોક છે. એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે કર્યો છે તે આપણે આત્મભાવનામાંથી લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 350 અહીંયા કહે છે, સત આત્માને મૃત્યુ નથી. સત જેનું હોવાપણું છે, જેનું કાયમી હોવાપણું છે, જેનું શાશ્વત હોવાપણું છે, એવા આત્માને મૃત્યુ નથી, એનો નાશ નથી. ગુરુદેવ કહે છે કે દેહથી ભિન્ન નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડનાર મુનિઓને કદી દુઃખ નથી, એ વાત અગાઉના શ્લોકમાં આવી. અને આત્મા પૃથ્વી આદિથી ઉત્પન્ન થયેલો પદાર્થ નથી, પણ અસંયોગી સ્વયં સિદ્ધ વસ્તુ છે, એમ પણ ત્યાં 100મા શ્લોકમાં દર્શાવ્યું. હવે મરણ પછી, એટલે કે દેહના વિયોગ પછી પણ આત્માનું અસ્તિત્વ ટકી રહે છે, એ વાત દ્રષ્ટાંતપૂર્વક ગાથા 101માં બતાવે છે. તો આ 101 શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જેમ સ્વપ્નમાં કોઈએ જોયું કે મારો નાશ થઈ ગયો, મારું શરીર છેદાઈ ગયું, પણ સ્વપ્નમાં દેખેલી તે વાત સાચી નથી. જાગૃત થતાં જ પોતે પોતાને જીવંત એવો ને એવો દેખે છે. સ્વપ્નમાં જે નાશ દેખ્યો તે તો ભ્રમણા છે, તે તો વિપર્યાસ છે. તેવી રીતે જાગૃત દશામાં પણ દેહના નાશથી પોતાનો, એટલે કે આત્માનો નાશ થવાનું અજ્ઞાની માને છે, તે પણ સ્વપ્ન દશાની જેવો જ વિપર્યાસ છે, એવી જે ભ્રમણા છે. ખરેખર આત્માનો નાશ થતો નથી. જેમ જાગૃત દશામાં પોતે એવો ને એવો છે, એમ મોહ નિંદ્રા છોડીને દેહથી ભિન્ન ચૈતન્ય દ્રષ્ટિથી જુએ તો આત્મા બીજા ભવમાં અથવા તો શરીર રહિત સિદ્ધ દશામાં એવો ને એવો નિત્ય બિરાજમાન છે. શરીરનો નાશ થયો છતાં આત્મા તો કાં તો શરીર રહિત સિદ્ધ દશામાં હોય
અથવા તો હજી સિદ્ધ દશા નથી થઈ તો એ બીજા શરીર સાથે હોય. એટલે કે છે કે ચૈતન્ય દ્રષ્ટિથી જુએ તો આત્મા બીજા ભવમાં અથવા તો જો શરીર રહિત થયો હોય તો સિદ્ધ દશામાં, પણ એ આત્માનો નાશ ન હોય. આત્મા તો એવો ને એવું નિત્ય બિરાજમાન છે. પહેલા જે શરીર હતું એનો નાશ થયો તે પછીથી એ જીવ જો હજી કર્મના બંધ પડ્યા છે તો બીજો ભવ કરશે, એટલે એ બીજા શરીર સાથે હશે. અને જો કર્મ રહિત થયો છે તો એ સિદ્ધ દશા પ્રગટ કરશે, પણ એનો નાશ નહીં થાય, આત્માનો નાશ નહીં થાય. દેહના સંયોગથી આત્માની ઉત્પત્તિ અને દેહના વિયોગે આત્માનું મરણ માનવું એ ભ્રમણા છે. દેહના સંયોગથી આત્માની ઉત્પત્તિ નથી થતી. આત્મા તો અનાદિનો છે ને છે, અને આત્માનો કોઈ નાશ પણ થતો નથી. દેહનો વિયોગ થાય, દેહથી છૂટા પડવું થાય એટલે આત્માનો કઈ નાશ થાય એમ નથી. પણ ચાર્વાક આદિ મતમાં કેટલાક મતની અંદર એવી ઊંધી ખોટી વિપરીત માન્યતા ચાલી રહી છે કે દેહથી જે આત્મા ઉત્પન્ન થાય અને દેહ મરણ થાય, દેહનો નાશ થતા આત્માનો પણ અભાવ થઈ જાય, નાશ થઈ જાય. તો એ માન્યતા ખોટી છે, ભ્રમ ભરેલી છે. દેહના સંયોગથી આત્માની ઉત્પત્તિ થતી નથી અને દેહના વિયોગે આત્માનું મરણ પણ થતું નથી. જો એમ માનવામાં આવશે કે સંયોગથી આત્મા ઉત્પન્ન થાય છે અને દેહના વિયોગે આત્માનું મરણ થાય છે અથવા તો નાશ થાય છે, તો એ મોટામાં મોટું મિથ્યાત્વ છે, એ ભ્રમણા છે, એ ભ્રમ છે. આત્મા દેહથી જુદો ઉપયોગ લક્ષણ વાળો છે. જો અહીંયા ઉપયોગ લક્ષણની વાત લીધી અને શરૂઆતમાં જ આત્માને ચેતન છે એમ કહ્યું, તો એ દ્વારા સમજાવવું એ છે કે આ દેહ છે એ અચેતન જડ છે, એ જ્ઞાન કરતો નથી એટલે એને કોઈ ઉપયોગ હોતો નથી. આત્મા દેહથી ભિન્ન જુદો છે અને એ ઉપયોગ લક્ષણ વાળો છે, એટલે જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન કરે છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ છે. જ્યારે દેહ જ્ઞાન કરતો નથી એટલે એને તો ક્યાંથી ઉપયોગ હોય. એટલે જે પોતે જ્ઞાન કરતો નથી એવા દેહની ઉત્પત્તિથી આ જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એની ઉત્પત્તિ કઈ રીતે સંભવે? એ શક્ય જ નથી. જે પોતે જડ છે, અચેતન છે, જે જ્ઞાન કરતું નથી, એવા શરીર દ્વારા જે જ્ઞાન કરે છે એવો આત્મા ઉત્પન્ન થાય એ અશક્ય છે, એવું હોઈ શકે જ નહીં. આત્મા દેહથી જુદો ઉપયોગ લક્ષણ વાળો છે અને દેહની ઉત્પત્તિથી તેની ઉત્પત્તિ થઈ નથી, થઈ શકે જ નહીં. દેહની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ થઈ શકે નહીં. દેહની સાથે રહ્યો છે આત્મા, એટલે આત્મા તો એ પર્યાયમાં છે, પણ કઈ દેહ ઉત્પન્ન થયો માટે આત્મા ઉત્પન્ન થયો એમ નથી. કે આત્માના ગુણ, અનંત ગુણ એ જ્ઞાન સ્વભાવી ચૈતન્ય ચીજ છે અને આ દેહ એ તો પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે. તો પૂતગળ પરમાણુઓ દ્વારા કોઈ ચેતન ચીજની ઉત્પત્તિ થાય એમ તો હોય નહીં. એટલે દેહની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ થઈ નથી. અને એમ છે તો પછી દેહના વિયોગે, દેહના નાશ થવાથી, દેહનું મરણ થવાથી આત્માનું મરણ પણ ન થાય. દેહના વિયોગે આત્માનું મરણ પણ થતું નથી. ચેતન રહે છે, ચેતનનો નાશ થતો નથી. જન્મ અને મૃત્યુ વગરનો સત સ્વરૂપ આત્મા છે. આત્માને ખરેખર જન્મ પણ નથી અને આત્માને ખરેખર મૃત્યુ પણ નથી. આત્માની તો પર્યાય બદલાય છે. આત્મા ઉત્પન્ન થતો નથી અને આત્મા નાશ પામતો નથી. એ
ત્રિકાળ હોવાપણે છે, ત્રિકાળ સત સ્વરૂપ છે, એનું અસ્તિત્વ ત્રણેય કાળ છે. આત્મા સ્વતંત્ર સત વસ્તુ છે. સતનો સર્વથા નાશ ન થાય. સત એટલે જે હોવાપણે છે તે, અને જે હોવાપણે છે તો એનું અસ્તિત્વ છે, અને જેનું અસ્તિત્વ છે એવું એ દ્રવ્ય અનંત ગુણનો સમૂહ છે, અને એવું અનંત ગુણ સહિત એનું ધ્રુવપણે ટકીને રહેવું, એવું અનંત ગુણ સહિત આત્માનું ટકીને રહેવું, એવો એને ટકાવી રાખનાર અંદરમાં ગુણ પણ છે, એવી અંદરમાં શક્તિ પણ પડી છે. એ જીવત્વ શક્તિથી આત્મા અનંત ગુણને ધારી અને બેઠો છે. એમાં કોઈ ફેર પડતો નથી. એવો ને એવો જ એ સદાય રહે છે. એવી એ ત્રિકાળી ચીજ છે, હોવાપણે છે, એ સત છે. અને એમ જે સત છે તો એની ઉત્પત્તિ હોઈ શકે નહીં, અને ઉત્પત્તિ હોય નહીં તો એનો નાશ પણ હોય નહીં. વળી એ સ્વતંત્ર છે, એને કોઈની પરની અપેક્ષા નથી. પોતાનામાં જ એવી શક્તિ પડી છે જેનાથી એ પોતે એ સ્વતંત્રપણે કોઈની અપેક્ષા વિના પોતાના સ્વરૂપને એવું જ જાળવીને રાખે છે, એટલે કે ધ્રુવપણે ટકી રહ્યો છે. આત્મા સ્વતંત્ર સત વસ્તુ છે, અને સતનો સર્વથા નાશ ન થાય, અને સત સર્વથા નવું ન ઉપજે. નવો પણ ઉપજે નહીં, અને નાશ પણ થાય નહીં. પણ સતપણે નિત્ય ટકીને તેની પર્યાયમાં ઉત્પાદ વ્યયરૂપ પરિવર્તન થયા કરે છે. સત હોવાપણું એનું અસ્તિત્વ ટકી રહે, નિત્ય એવું ને એવું અસ્તિત્વ જળવાઈ રહે, અને પર્યાયમાં ફેરફાર થયા કરે. એટલે દ્રવ્યમાં કોઈ ફેરફાર ન થાય, પરંતુ એની અવસ્થા બદલાય. એટલે જે ઉત્પાદ અને વ્યય છે તે તો અવસ્થાના છે, એની પર્યાયના ઉત્પાદ અને વ્યય છે. દરેક સમયે એની જે અવસ્થા બદલાય છે એ ઉત્પાદ વ્યયરૂપ છે. એટલે પર્યાયમાં ઉત્પાદ વ્યયરૂપ પરિવર્તન થયા કરે છે, પણ દ્રવ્ય એવું ને એવું જ ટકીને રહ્યું છે. એટલે એ સતપણે ટકીને નિત્ય રહ્યો છે. જેમ સ્વપ્નમાં કોઈએ જોયું કે હું મરી ગયો, અને પછી તે જાગીને બીજાને કહે કે ભાઈ હું તો મરી ગયો છું, તો લોકો તેને મૂર્ખ જ ગણે. અને એમ કે કરે તું તો જીવતો જાગતો ઉભો છો અને કહે છે કે હું મરી ગયો. જેમ સપનાની તેની વાત એ ભ્રમણા છે, તેમ દેહના છૂટવાથી કોઈ કહે કે આત્મા મરી ગયો, આત્માનો નાશ થયો, તો જ્ઞાની કહે છે કે અરે મૂર્ખા, ચેતન લક્ષણ આત્મા તે કદી મરતો હશે? ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા ક્યારેય મરતો નથી. તું આત્માનો નાશ માને છે એ તો દેહ બુદ્ધિને લીધે તારી માત્ર ભ્રમણા છે. દેહ બુદ્ધિને લીધે, એટલે દેહમાં આત્મબુદ્ધિ કરી છે એ મિથ્યા માન્યતાને કારણે દેહનો નાશ થાય એટલે સાથે આત્માનો પણ નાશ થઈ જાય, એવી તારી ભ્રમણા છે. જેમ સ્વપ્નની વાત ખોટી છે, તેમ તારી વાત પણ ખોટી છે. પોતે કરેલા પુણ્ય પાપ અનુસાર આત્મા પોતે સ્વર્ગ કે નરક આદિ ગતિમાં જાય અને પોતાના ભાવનું ફળ ભોગવે છે, અને વિતરાગતા વડે મોક્ષ પામીને સાદી અનંત સિદ્ધ દશામાં રહીને મોક્ષના પરમ સુખને ભોગવે છે. જો મોક્ષ દશાને સાદી અનંત કહી છે. સાદી એટલે આદિ સહિત, જેની આદિ છે અને અનંત, પણ અંત નથી. એકવાર સિદ્ધ દશા પ્રગટ થઈ તો એ શરૂઆત થઈ ત્યારથી પછી હવે કોઈ અંત હોતો નથી. એ કાયમ સિદ્ધ દશા જ રહે છે. સાદી અનંત એવી સિદ્ધ દશા. અને સંસાર દશા કેવી છે? સંસાર દશા અનાદિની છે, છતાં એનો અંત છે. એ અનંત નથી, અંત વિનાની નથી. સંસાર અવસ્થાનો અંત આવે,
પણ સિદ્ધ અવસ્થામાં ગયા પછીથી એ અવસ્થાનો અંત આવતો નથી. આગળ કહે છે, આત્મા દેહથી ભિન્ન અવિનાશી તત્વ છે. દેહના નાશે તેનો નાશ થતો નથી. જેમ ઊંઘમાં સ્વપ્નમાં હું મરી ગયો એમ દેખે, પણ જ્યાં જાગે ત્યાં ભાન થાય છે કે હું નાશ પામ્યો નથી. જે સ્વપ્નમાં હતો તે જ હું છું. એ જ પ્રમાણે અજ્ઞાન ભ્રમથી દેહ સહિત આત્માના અસ્તિત્વને માને, એટલે દેહ આત્મબુદ્ધિને લીધે દેહના નાશથી આત્માનો નાશ એ માને, એને એવું લાગે. કેમ કે અજ્ઞાન દશા છે, તો અજ્ઞાન દશામાં એ દેહ સાથે જ આત્માને માને છે, દેહ સહિત આત્માને માને છે. એટલે અજ્ઞાન દશામાં ભ્રમથી દેહાત્મ બુદ્ધિને લીધે દેહના નાશથી આત્માનો નાશ ભાસે છે, પણ ખરેખર આત્મા નાશ પામતો નથી. દેહ છોડીને બીજા દેહમાં અથવા તો દેહ રહિત સિદ્ધ દશામાં આત્મા તેનો તે જ રહે છે, એવો ને એવો જ રહે છે. એટલે કે આત્મા સત છે. આત્મા સત છે. એનું હોવાપણું, એનું અસ્તિત્વ એ અવિનાશી છે. મોક્ષમાં પણ આત્મા સત છે. મોક્ષમાં આત્માનો અભાવ છે એમ નાસ્તિક લોકો માને છે. પણ જો મોક્ષમાં આત્માનો અભાવ હોય તો એવા મોક્ષને કોણ ઈચ્છે? કેટલાક લોકો અન્ય મતમાં એવી કઈ જાતની માન્યતાઓ આવે છે કે પછી મોક્ષ થવો એટલે પછી આત્માનો અભાવ થઈ જાય. એટલે ભાઈ મોક્ષ થાય એટલે આત્માનો જો અભાવ થતો હોય તો એવા મોક્ષને ઈચ્છે કોણ? પોતાનો જ અભાવ થઈ જતો હોય એને કોણ ઈચ્છે? વેદાંતમાં પણ એવી માન્યતા છે કે એક પરમાત્મા છે, એની અંદર બધા આત્મા ભળી જાય છે, એને મોક્ષ કહેવાય. જો પોતાના અસ્તિત્વનો નાશ થઈ જાય, પોતાનું અસ્તિત્વ રહે જ નહીં, તો પછી એવા મોક્ષને કોણ ઈચ્છે? આત્મા પોતાનું અસ્તિત્વ ટકાવીને જ રહે છે અને જેવું છે તેવું ત્રિકાળ ટકાવીને જ રહ્યો છે. એમાં કોઈ ફેર પડતો નથી. મોક્ષ થાય એટલે કઈ એના અસ્તિત્વનો અંત આવી જાય એમ નથી. વેદાંતની જે માન્યતા છે કે એનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી, પછી એ કોઈકમાં ભળી જાય છે, એમ નથી. એમ હોય તો પોતાના સ્વતંત્ર સ્વાભાવિક પરિણમન અસ્તિત્વ ના નાશને કરનારું એ મોક્ષ એને કોણ ઈચ્છે? એવા મોક્ષની કોણ ઈચ્છા કરે? મોક્ષમાં આત્માનો અભાવ હોય તો એવા મોક્ષને કોણ ઈચ્છે? પોતાના અભાવને કોણ ઈચ્છે? કોઈ ઈચ્છે નહીં. પોતે પોતાના અભાવને ઈચ્છે એમ હોય નહીં, એમ બને જ નહીં. કોઈ પોતાના અભાવને ઈચ્છતું નથી. મોક્ષને તો સૌ પ્રાણી ઈચ્છે છે, સૌ જીવ ઈચ્છે છે, પણ એ કેવો મોક્ષ છે? એ મોક્ષમાં તો આત્મા પરમ શુદ્ધ આનંદ દશામાં શાશ્વત વિરાજમાન થઈ જાય છે અને એ આનંદ દશા કાયમ રહે છે. આનંદ દશા સહિત એમાં રહ્યો છે, એ મોક્ષ છે. કોઈ પણ અવસ્થામાં આત્માના અભાવની કલ્પના કરવી તે મિથ્યા છે. કોઈ પણ અવસ્થામાં આત્માનો અભાવ થાય જ નહીં. કોઈ પણ અવસ્થામાં આત્માનો તો અભાવ હોય જ નહીં, એવી કલ્પના કરવી એ મિથ્યાત્વ છે. જેમ સ્વપ્નમાં આત્માનો નાશ દેખાય છે તે મિથ્યા છે, તેવી જ રીતે જાગૃત દશામાં પણ આત્માનું જે મરણ દેખાય છે તે અજ્ઞાનીનો ભ્રમ છે, એ મિથ્યા છે. એ અજ્ઞાનીનો ભ્રમ છે, અજ્ઞાનીને એવું મિથ્યાત્વ છે, એટલે એ એમ માને છે. એટલે સ્વપ્નની અને જાગૃત અવસ્થાની બંનેની વાત લેતા કહે છે કે બંનેમાં વિપર્યાસની સમાનતા છે. ભ્રમ તો એક સરખો જ છે.
આ અજ્ઞાનીનો ભ્રમ છે ને પેલો નિંદ્રા અવસ્થામાં તો એનો ભ્રમ છે. બંનેનો ભ્રમ તો એક સરખો જ છે. આ દેહના વિયોગ પછી પણ આત્માનું અસ્તિત્વ એમને એમ રહ્યા જ કરે છે. આવા સત આત્માની મુક્તિ પ્રયત્ન વડે સિદ્ધ થાય છે. જે યત્ન સાધ્ય છે. મુક્તિ એટલે કે પોતાનું મુક્ત સ્વરૂપ એ પ્રયત્ન વડે સિદ્ધ થાય છે, એટલે યત્ન સાધ્ય છે. એ કઈ એમને એમ છે એમ પણ નથી. જે સાંખ્ય મતમાં કહ્યું એ પ્રમાણે પણ નથી. એ સદાય એ મુક્ત સ્વરૂપ છે એમ પણ નથી. કેમ કે દશાની વાત કરીએ તો દશામાં એટલે પર્યાયમાં જ્યાં સુધી સંસાર અવસ્થા છે ત્યાં સુધી મુક્ત અવસ્થા નથી. અને જ્યારે મુક્ત અવસ્થા થાય છે તો એ મુક્ત અવસ્થા જે સંસાર અવસ્થામાં એવો પ્રયત્ન કરે છે, એવો પુરુષાર્થ કરે છે અને પ્રગટ કરે છે તો થાય છે. એટલે એ યત્ન સાધ્ય છે, એ પ્રયત્નથી પ્રાપ્ત થાય છે. આવા સત આત્માની મુક્તિ પ્રયત્ન વડે સિદ્ધ થાય છે. દેહથી ભિન્ન આત્માનું શાશ્વતપણું છે. દેહથી ભિન્ન આત્માનું શાશ્વતપણું છે. એટલે કે દેહ છે એ શાશ્વત નથી, પણ એનાથી જુદો ભગવાન આત્મા છે, એના વિના જ પોતે તો એવો ને એવો કાયમ રહે છે. એટલે કે છે કે દેહથી ભિન્ન આત્માનું શાશ્વત હોવાપણું, કાયમી હોવાપણું, એવું અસ્તિત્વ એને જે જાણે તેને પછી મૃત્યુનો ભય રહેતો નથી. મારો નાશ થઈ જશે એવો સંદેહ તેને થાય નહીં. મારો નાશ થઈ જશે એમ એને થાય નહીં. કેમ કે પોતે અવિનાશી ચીજ છે, પોતે આત્મા છે, તો પોતાનો નાશ થઈ શકે નહીં. આત્માનું અસ્તિત્વ એનો જેને સ્વીકાર છે અને એ અસ્તિત્વ જે હોવાપણું છે, જે સત છે, તો સત ઉત્પન્ન થતું નથી, એ અનાદિ અનંત છે, તો એનો નાશ ક્યાંથી હોય? એટલે નાશ થાય નહીં. એટલે પછી મારો નાશ થઈ જશે એવો ભય રહેતો નથી. મૃત્યુનો ભય અજ્ઞાની જીવોને હોય છે, જ્ઞાનીને હોતો નથી. કેમ કે જ્ઞાની જાણે છે, જ્ઞાની તો જાણે છે કે મૃત્યુ પછી પણ પોતે તો એવો ને એવો જ રહેવાનો છે, મારો નાશ થવાનો નથી. એને કોઈ એ વાતમાં સંદેહ નથી, કોઈ આશંકા પણ નથી કે પોતે અવિનાશી ચીજ છે. ગમે તે પરિસ્થિતિમાં પણ દેહ છૂટવા ટાણે પણ ધર્મી જ્ઞાની પોતે પોતાના ભિન્ન અસ્તિત્વને અનુભવે છે. એનું શ્રદ્ધાને એમ જ છે અને એનો અનુભવ પણ એવો જ છે. ધર્મી જ્ઞાની જેને સમ્યક દર્શન થયું છે એને તો સ્વાનુભૂતિ છે, આત્માનો અનુભવ થયો છે અને પોતાના અસ્તિત્વને એ શરીરના અસ્તિત્વથી જુદું અનુભવે છે. અને એવો અનુભવ થયા પછીથી એ ધર્મીને પોતાના અસ્તિત્વ સંબંધી, પોતાના અવિનાશીપણા સંબંધી કોઈ શંકા આશંકા હોતી જ નથી. ધર્મી જ્ઞાની પોતે પોતાના ભિન્ન અસ્તિત્વને અનુભવે છે અને આત્માની આવી આરાધના સહિત દેહ છોડે છે. એટલે કે દેહ છૂટવા ટાણે તેને શાંતિ હોય છે, સમાધિ હોય છે. તો આ રીતે આ શ્લોક 101 નો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. સમાધિ તંત્રમાં શ્લોક 101 પછીથી કહે છે કે અનાદિ નિધન આત્મા પ્રસિદ્ધ હોવા છતાં તેની મુક્તિ માટે દુર્ધર તપશ્ચરણ રૂપ ક્લેશ કરવો વ્યર્થ છે. કારણ કે જ્ઞાન ભાવના માત્રથી જ મુક્તિની સિદ્ધિ છે એવી આશંકા કરી કહે છે. એમ કહી અને અહીંયા 102 મો શ્લોક કયો છે. શું કહે છે કે જેની આદિ પણ નથી ને જેનો અંત પણ નથી એવો આત્મા પ્રસિદ્ધ છે.
તો એવો આત્મા પ્રસિદ્ધ હોવા છતાં તેની મુક્તિ માટે આ દુર્ધર તપશ્ચરણ રૂપ ક્લેશ કરવો એ વ્યર્થ છે. એ આ બધા તપ વગેરે વ્રત આદિ જે બધા કરવામાં આવે છે તે વ્યર્થ છે. કેમ કે અનાદિ નિધન એટલે જેની આદિ પણ નથી અને જેનું મૃત્યુ પણ નથી, નિધન નથી, નાશ નથી, એવો આત્મા પ્રસિદ્ધ છે. તો પછી એની મુક્તિ માટે કોઈ આ તપશ્ચરણ રૂપ કોઈ ક્લેશ કરવો એ જરૂરી નથી, એ વ્યર્થ છે, નકામો છે. અને શું દલીલ કરે છે એની સામે? શા માટે એ વ્યર્થ છે? તો કે છે કે કારણ કે જ્ઞાન ભાવના માત્રથી જ મુક્તિની સિદ્ધિ છે. જ્ઞાન ભાવના માત્રથી જ મુક્તિની સિદ્ધિ છે. તો કે છે કે એવી આશંકા કરી છે, તો એને હવે આ 102મો શ્લોક કયો છે. તો શ્લોક 102 આપણે લઈએ. અદુઃખ ભાવિતમ જ્ઞાનમ ક્ષીયતે દુઃખ સન્નિધૌ તસ્માદ્યથા બલમ દુઃખૈરાત્માનમ ભાવયેન મુનિ. ગુજરાતીમાં ગાથા છે. અદુઃખ ભાવિત જ્ઞાન તો દુઃખ આવે ક્ષય થાય, દુઃખ સહિત ભાવે સ્વને યથાશક્તિ મુનિરાય. 102 શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે અદુઃખ ભાવિતમ જ્ઞાનમ, જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે, જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે તે દુઃખ સનિધૌ ક્ષીયતે, ઉપસર્ગ આદિ દુઃખો આવી પડતા નાશ પામે છે. તસ્માત મુનિ યથાબલમ, માટે મુનિએ અંતરાત્મા યોગીએ પોતાની શરીર આદિથી ભિન્ન ભાવના ભાવવી. શું કહેવું છે? પેલા દુર્ધર પ્રયત્ન તપ એની વાત કરી કે એ બધું વ્યર્થ છે એમ જયારે કહે છે, તો એને કહે છે કે શું કરવા એ વ્યર્થ નથી. એ જે આખો પુરુષાર્થ છે, તો એવા તપ વગેરેનો જે પુરુષાર્થ છે એ જરૂરી છે. અને એ જરૂરી કઈ રીતે છે? અને યોગીઓ એવા ધર્મી જ્ઞાની સાધકો એવા મુનિઓ એ કઈ રીતે એ તપસ્કરણ આદિ કરે છે અને શા માટે કરે છે એની અહીંયા વાત કરી. શું કહ્યું અન્વયાર્થમાં? કે જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે તે ઉપસર્ગ આદિ દુઃખો આવી પડતા નાશ પામે છે. એટલે કે બધા સાનુકૂળ સંયોગો હોય, બધા પ્રકારની અનુકૂળતાઓ હોય, અને એ વખતે જે આ દ્રવ્યશ્રુતના અભ્યાસ આદિ કરે અને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ બધું જ્યારે એને દુઃખના પ્રસંગો આવી જાય, ઉપસર્ગ આવી જાય, બહુ મોટી શરીરમાં બીમારી વગેરે આવી જાય, તો એવે વખતે એ પછી જ્ઞાન રહેતું નથી, એને નાશ પામે છે. એ બધું ભૂલી જાય છે, એ પછી આર ધ્યાનમાં પડી જાય છે. શું કહે છે? કે જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે તે ઉપસર્ગ આદિ દુઃખો આવી પડતા નાશ પામે છે. માટે મુનિઓ શું કરે છે? તો કહે છે કે માટે મુનિએ અંતરાત્મા યોગીએ પોતાની શરીર આદિથી ભિન્ન ભાવના ભાવવી. એટલે કે શરીર આદિથી પોતે ભિન્ન છે એમ રહીને, એટલે કે શરીરમાં ગમે તે થાય તે છતાં પણ પોતે જ્ઞાન ભાવે રહેવાનો જ પુરુષાર્થ કરવો. એટલે એને એવા વ્રત તપ આદિ હોય છે, જેટલા પોતાની શક્તિ છે, યથાબલમ, પોતાનામાં જેટલી શક્તિ છે એ પ્રમાણે એ એવા તપ વ્રત સહિત, અથવા તો શરીરમાં કષ્ટ હોય તો એ કષ્ટને રહેવા દઈને પોતે જ્ઞાન ભાવે થાય છે.
એવો પ્રયત્ન કરે છે જેથી કરીને જ્યારે ખરેખર આ દેહ છોડવાનો પ્રસંગ આવે એ વખતે પણ એ શરીરથી ભિન્ન છે એ સહજપણે એને રહે છે અને પોતે પોતાના જ્ઞાન ભાવને ચૂકતો નથી. કહેવાનો આશય એવો છે કે જે કંઈ આ દ્રવ્યશ્રુત વગેરેના અભ્યાસ કરવામાં આવે છે અને જે કંઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે તો એ સાનુકૂળ દશામાં જે છે તો એ સાનુકૂળ દશાની અંદર જ્યારે એ કરવામાં આવ્યું છે તો એ જ્યારે પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે પણ એ ટકીને રહેવું જોઈએ. અને એવું કરવા માટે સાધક જીવે યથાશક્તિ એવા વ્રત તપ વગેરે કરવા જોઈએ એમ કહેવાનો આશય છે. ટીકામાં કહે છે કે દુઃખ વિના એટલે કે કાય ક્લેશ આદિના કષ્ટ વિના સુકુમાર ઉપક્રમથી ભાવવામાં આવેલું, સુકુમાર બહુ જ એકદમ અનુકૂળ બધા સંયોગો હોય ને કાંઈ કરતા કાંઈ કોઈ પ્રતિકૂળતા ન હોય, આરામથી એસીમાં બેસી અને વાંચન કરીએ, આપણે ખાવું પીવું અને આવી જ રીતે વાંચન કરતા હોઈએ અને માનીએ આપણને કે આપણને તો જ્ઞાન થઈ ગયું છે, તો એની વાત લીધી છે કે દુઃખ વિના એટલે કે કાય ક્લેશ આદિના કષ્ટ વિના સુકુમાર ઉપક્રમથી ભાવવામાં આવેલું, અર્થાત એકાગ્રતાથી મનમાં વારંવાર ચિંતવેલું જ્ઞાન એ જે મનની ભૂમિકામાં જ હોય, એટલે કે શરીર આદિથી ભિન્ન આત્મ સ્વરૂપનું પરિજ્ઞાન ક્ષય પામે છે, ક્ષીણ થાય છે. ક્યારે એ ક્ષીણ થાય છે? તો કે દુઃખની પરિસ્થિતિમાં, દુઃખની સન્નિધિમાં, દુઃખની ઉપસ્થિતિમાં, દુઃખો આવી પડતા જે પેલું સુકુમાર ઉપક્રમથી એટલે કે કોઈ પણ જાતની તકલીફ વિના જે કરેલું જે જ્ઞાન હતું એ બધું એને દુઃખ આવી પડતા નાશ પામે છે. દુઃખો આવી પડતા શું કહે છે? ક્યારે ક્ષીણ થાય છે? તો કે છે કે દુઃખની સન્નિધિમાં એટલે કે દુઃખની ઉપસ્થિતિમાં દુઃખો આવી પડતા. તો હવે શું કરવું? તો કે છે કે એટલા માટે યથાશક્તિ એટલે કે પોતાની શક્તિનું ઉલ્લંઘન કર્યા સિવાય જેટલી શક્તિ છે એ પ્રમાણે, પોતાની જેટલી શક્તિ છે એ પ્રમાણે, ખૂબ એનાથી વધારે નહીં, યથાશક્તિ પોતાની શક્તિનું ઉલ્લંઘન કર્યા સિવાય મુનિએ યોગીએ દુઃખથી આત્માની ભાવના ભાવવી, એટલે દુઃખ સહિત એટલે કે શારીરિક દુઃખો આ તે વ્રત તપ આદિ સહિત આત્માની ભાવના ભાવવી, અર્થાત કાય ક્લેશ આદિ રૂપ કષ્ટોથી આત્મ સ્વરૂપની ભાવના કરવી. પણ શું કહ્યું? પોતાની શક્તિનું ઉલ્લંઘન કર્યા વિના, જેટલી શક્તિ હોય એ પ્રમાણે જ કરવું. માત્ર પછી એમાં શરીરને ક્ષીણ કરી નાખે, પોતાની શક્તિ કરતા વધારે કરી નાખે, અને કોઈક વખત એવા પ્રસંગો પણ બને છે, આપણે વ્યવહારમાં જોઈએ છીએ, શક્તિ ન હોય ને માસક્રમણ કરી દેશે અને પછી ખૂબ તબિયત બગડે ને કંઈક થઈ જાય, અથવા તો ઘણા વધારે માસક્રમણ કરતા પણ કેટલા બધા વધારે ઉપવાસ કરે શક્તિ વિના, અને પાછું બીજી રીતે જ્ઞાન ક્રિયા તો કાંઈ કરતા ન હોય ને પછી એમાં અવસાન થાય, એવા પણ પ્રસંગ બને છે. એટલે કહે છે કે પોતાની શક્તિનું ઉલ્લંઘન કર્યા સિવાય મુનિએ યોગીએ એવા ધર્માત્મા સાધક જીવે, એવા આરાધક જીવે દુઃખથી આત્માની ભાવના ભાવી, એટલે કે કાય ક્લેશ આદિરૂપ કષ્ટોથી આત્મ સ્વરૂપની ભાવના કરવી, કષ્ટ સહીને સદા આત્મ સ્વરૂપનું ચિંતન કરવું, એવો અહીંયા અર્થ છે. કષ્ટો એટલે કષ્ટ લાવવા ના, એમ કહેવાનો આશય નથી, પરંતુ જે અનુકૂળ જે દશા છે એમાં અનુકૂળતામાં અનેક પ્રકારે ઉપભોગ સહિત હોય છે. તેમાં કેટલાય ઉપભોગને છોડવા, કેટલાય બધા પ્રકારના ઉપભોગને છોડવા, એટલે વ્રત તપ સહિત થવું. અને એવા વ્રત તપ સહિત થાય અને સાથે સાથે જે આ સુકુમાર ઉપક્રમ કયો છે, એટલે કે ખૂબ એકદમ સારું રહેવાનું, ખાવાનું, એવી બધી જે પરિસ્થિતિ હોય તો એને પણ છોડીને એને આત્મ સ્વરૂપ ચિંતવવું, એના વિના આત્મ સ્વરૂપ ચિંતવવું.
એટલે તો એવા એ મહાપુરુષો જંગલમાં ચાલ્યા જાય, ગુફામાં રહે, પર્વતની ટોચ પર રહે, ત્યાં જઈને એવી સાધના કરે. અહીંયા ભાવાર્થમાં કહે છે, જેમને શરીર આદિની અનુકૂળતામાં શરીર આદિ કહેતા બધું આવી ગયું, શરીરમાં તો બરાબર, સાથે સાથે આજુબાજુ બધા સંયોગો પણ એવા બધા પ્રકારની અનુકૂળતા, પૈસાની પણ અનુકૂળતા ને વસ્તુ પ્રાપ્ત કરવાની પણ અનુકૂળતા ને એટલી બધી સગવડો ને એટલું બધું જ હોય, સેવા કરવા વાળા એ બધા હોય ને બધું જ હોય, તો એ બધી રીતે અનુકૂળતા. જેમને શરીર આદિની અનુકૂળતામાં યા એટલે કે અથવા સાતાશીલપણામાં, શરીર આદિની અનુકૂળતામાં યા સાતાશીલપણામાં જ્ઞાન ભાવના કરવાની આદત પડી છે, તેમને ઉપસર્ગ આદિ આવતા જ્ઞાન ભાવના અચલ રહી શકતી નથી. તકલીફ આવી પડે એટલે પછી પેલી જ્ઞાન ભાવના અચલ રહેતી નથી, કારણ કે તેઓ ભૂખ, તરસ, ગરમી, ઠંડી વગેરેની થોડી પણ બાધા સહી શકતા નથી. જરાક પણ એમાં ફેર પડે તો એ સહન કરી શકતા નથી, એટલે એમની જ્ઞાન ભાવના ટકીને રહેતી નથી એમ કેવું છે. કારણ કે તેઓ ભૂખ, તરસ, ગરમી, ઠંડી વગેરેની થોડી પણ બાધા સહી શકતા નથી. તેઓ નજીવું સંકટ આવી પડતા ગભરાઈ જાય છે. નજીવું સંકટ આવી પડતા ગભરાઈ જાય છે. નાની અમથી વાત હોય તો પણ એ ગભરાઈ જાય છે અને જ્ઞાન ભાવનાથી ચલિત થઈ જાય છે. તેથી આચાર્ય દેવે આ શ્લોકમાં કહ્યું છે કે જ્ઞાન ભાવનાના અભ્યાસીને ઉચિત છે કે તે અનેક કષ્ટો સહન કરવાની એવી ટેવ પાડે કે જ્યારે કષ્ટો આવી પડે તો તે વખતે પણ તે જ્ઞાન ભાવનાથી ચલાયમાન થાય નહીં. શું કહ્યું આચાર્ય ભગવાને? કે ટેવ પાડવી, કષ્ટો સહન કરવાની, પ્રતિકૂળ સંયોગોમાં પણ પોતે જ્ઞાન ભાવે રહેવાની ટેવ પાડવી, એટલે કે વ્રત, તપ આદિ બધું કરવું, અને આ અનુકૂળતાને બદલે પ્રતિકૂળતા હોય ત્યારે પણ પોતાના જ્ઞાન ભાવને, સ્વાધ્યાય આદિને એમ જ ટકાવી રાખવા, એમાંથી ચલાયમાન ન થવું, એવી ટેવ પાડવી. ટેવ તો કઈ એમ પડે નહીં, એવો અભ્યાસ કરવો પડે, એટલે એવા વ્રત, તપ આદિ સહિત થવું પડે. બહુ સરસ વાત મૂકી છે અહીંયા. સમાધિની વાત મૂકી ને સમાધિ સુધી તો લઈ ગયા, સ્વગાથામાં જ એ વાત તો બધી પૂરી કરી દીધી. પણ હવે જે વાત કરી છે એ બહુ મહત્વની કરી છે અહીંયા. તો આ 102 શ્લોકનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 353. આત્મભાવનાનો ઉગ્ર પ્રયત્ન. આત્મભાવનાનો ઉગ્ર પ્રયત્ન. ગુરુદેવ કહે છે કે હવે કહે છે કે પ્રયત્નપૂર્વક આત્માના ભેદ જ્ઞાનની ભાવના કરવી. ગમે તેવા દુઃખમાં એટલે કે પ્રતિકૂળતામાં પણ આત્માની ભાવના છોડવી નહીં. ભિન્ન આત્માને જાણીને અતિ ઉગ્ર પ્રયત્નપૂર્વક તેની ભાવના ભાવ્યા જ કરવી. અને કા માટે તો આ 102 શ્લોકમાં જે કહ્યું છે એને અહીંયા વિસ્તાર સમજાવતા ગુરુદેવ કહે છે કે એની ભાવના ભાવ્યા જ કરવી. કેમ કે દુઃખ વિના ભાવવામાં આવેલું જ્ઞાન ઉપસર્ગ આદિ દુઃખના પ્રસંગમાં ક્ષીણ થઈ જાય છે. માટે પોતાની શક્તિ અનુસાર કાયક્લેશ આદિ કષ્ટ સહવાપૂર્વક આત્માની દ્રઢ ભાવના કરવી. પોતાની શક્તિ અનુસાર કાયક્લેશ આદિ કષ્ટ સહવાપૂર્વક આત્માની દ્રઢ ભાવના કરવી. ગમે તેવી પ્રતિકૂળતામાં મુમુક્ષુના પુરુષાર્થને જાગૃત રાખવાનો આ ઉપદેશ છે.
પ્રતિકૂળતામાં પુરુષાર્થને જાગૃત રાખવાનો. મોક્ષાર્થી છે, મોક્ષનો અભિલાષી છે એવા મુમુક્ષુનો પુરુષાર્થ પ્રતિકૂળતામાં પણ એવો ને એવો જ રહેવો જોઈએ. અને એમ રાખવા માટે આ આચાર્ય ભગવાને ઉપદેશ આપ્યો છે. અને ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે જગતના સુખોની દરકાર છોડીને જેણે આત્માની ભાવના ભાવી છે તેને દુઃખ પ્રસંગે તે ભાવના ટકી રહેશે અને ઉલટી તે ભાવના તીવ્ર વૈરાગ્યથી ઉગ્ર બનશે. દુઃખના પ્રસંગોમાં જો એ ભાવના ટકી રહેશે તો એના વૈરાગ્યને કારણે એ ભાવના એની ઉગ્ર થશે. સાતાશીલિયા કે પ્રમાદી ન થવાય, સાતાશીલિયા કે પ્રમાદી ન થઈ જવાય તે માટે જાગૃતિનો ઉપદેશ છે. કેમ કે જો આત્માની ભાવના ભૂલીને બાહ્ય સુખમાં સાતાશીલીઓ થઈ જાય તો જ્ઞાનનો નાશ થઈ જાય છે. આત્માના શ્રદ્ધા જ્ઞાનપૂર્વક એવી ભાવના કરજે કે ગમે તેવી પ્રતિકૂળતામાં પણ જવાબ આપે. ગમે તે પ્રસંગે તે ભેદ જ્ઞાનની ભાવના હાજર રહે. જ્યાં કોઈ બીજો ઉપાય નથી ત્યાં પણ અંતરના ભેદ જ્ઞાનની ભાવનાપૂર્વક સહનશીલતા તે અમોઘ ઉપાય છે. અમોઘ એટલે કે જે નિષ્ફળ ન જાય તેવું અમોઘ. જ્યાં જ્ઞાનની ભાવના જાગૃત છે ત્યાં કોઈ પણ પ્રતિકૂળતા સાધકને આત્મભાવનામાંથી દગાવી શકતી નથી. અંતરના જ્ઞાન આનંદ સ્વભાવની સન્મુખ થઈને એવી દ્રઢ ભાવના કર કે સમાધિ વખતે ગમે તેવી પ્રતિકૂળતાની સામે પણ ઝઝૂમી શકાય. શરીરના છૂટવા ટાણે આ દેહ છૂટવાનો સમય આવે તો એ વખતે પણ પ્રતિકૂળતામાં ભીસાઈ ન જવાય, પણ જ્ઞાન આનંદની ઉગ્ર ભાવનાપૂર્વક સમાધિ મરણપૂર્વક દેહ છૂટે. પહેલેથી જ આ બધું કરવું પડે. ગુરુદેવનો કહેવાનો આશય એ છે કે ભાઈ તું સાતાશીલીઓ થઈ અને સાતામાં રહીને તું આ કંઈક વાંચન આદિ કરતો હોય, સાતાશીલીઓ થઈ જાય તો પછી જ્યારે અસાતાના પ્રસંગો આવશે ત્યારે તો તું બધું જ્ઞાન ભૂલી જઈશ. એટલે તારે એને માટે પૂર્વ તૈયારી આ રીતે કરવી જોઈએ એમ કે છે. પ્રતિકૂળતા સાધકને આત્મભાવનામાંથી દગાવી દે એમ ન બનવું જોઈએ. શરીર છૂટવા ટાણે પણ પ્રતિકૂળતામાં ભીસાઈ ન જવાય, પણ જ્ઞાન આનંદની ઉગ્ર ભાવનાપૂર્વક સમાધિ મરણપૂર્વક દેહ છૂટે. જેણે સાતાપૂર્વક માત્ર ભેદ જ્ઞાનની વાત કરી છે પણ અંતર્મુખ થવાનો પ્રયત્ન કર્યો નથી તેને પ્રતિકૂળતા વખતે ભેદ જ્ઞાનની ભાવના ટકી શકશે નહીં. શું કહ્યું? જેણે સાતાપૂર્વક માત્ર ભેદ જ્ઞાનની વાત કરી છે, એક તો સાતાપૂર્વક અનુકૂળતાઓમાં બધી રીતે અને પાછું માત્ર વાત કરી છે, માત્ર ભેદ જ્ઞાનની વાત કરી છે પણ અંતર્મુખ થવાનો પ્રયત્ન કર્યો નથી. વાત કરે, બરાબર વાત કરે, બધા સ્વાધ્યાય કરે, બરાબર અનુકૂળતાઓ છે ને એટલે એમાં બેસીને સવારથી સાંજ સુધીમાં જેટલા પંડિતોના સ્વાધ્યાય આવે એ બધા ફોન ચાલુ મૂકીને સાંભળ્યા કરે અને માને કે આપણે તો બધું બરાબર છે ને આપણને તો સમજાઈ ગયું. તો કે છે કે જેણે આવી સાતાપૂર્વક માત્ર ભેદ જ્ઞાનની વાત કરી છે પણ અંતર્મુખ થવાનો પ્રયત્ન કર્યો નથી, પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કર્યો જ નથી. જેને એવો પ્રયત્ન થયો છે, જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, અનુભૂતિ થઈ છે, એને પછી આ સાતા અને અસાતા જે છે એ તો જ્ઞેય તરીકે દેખાય છે. એ એના જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે, એની વાત જુદી છે. પણ જેને પ્રયત્ન કર્યો નથી અને માત્ર સાતાપૂર્વક ભેદ જ્ઞાનની વાતો કરી છે એની વાત કરી છે ગુરુદેવે, એને શું થાય છે? તો કે છે કે અંતર્મુખ થવાનો પ્રયત્ન કર્યો નથી અને માત્ર ભેદ જ્ઞાનની વાતો સાતાપૂર્વક લઈને કરી છે તેને પ્રતિકૂળતા વખતે ભેદ જ્ઞાનની ભાવના ટકશે નહીં. આત્માના આશ્રયે
જેણે અંતર્મુખ પ્રયત્ન કર્યો હશે તેને ગમે તે પ્રસંગે આત્માની ભાવના ટકી રહેશે. અનુકૂળ સંયોગોમાં જે મૂર્છાયેલા છે ને અંતરમાં અનુભવનો પ્રયત્ન કરતા નથી, સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરતા નથી, તે પ્રતિકૂળ સંયોગની સામે કેમ ટકી શકશે? એ વખતે એનું ભાન એને જવાબ નહીં આપે. બહુ સરસ વાત છે. હજી વધુ વિસ્તાર આવશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે